સુરતની કાપોદ્રા પોલીસે લાખો રૂપિયાની હીરાચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા। કાપોદ્રા વિસ્તારમાં રત્ન કલાકારે કરેલી આ ચોરીમાં પોલીસે વેશ પલટો કરીને 2 આરોપીઓની ધરપકડ કરી। ચોરી કરનાર રત્ન કલાકાર કારખાનામાં જ કામ કરતો હતો અને તેણે તિજોરીનો નંબર જાણી ચાવીની ચોરી કરી 11 લાખ રૂપિયાની કિંમતના હીરા ચોર્યા હતા। પોલીસે એક આરોપીને ચંબલથી અને બીજા આરોપીને રાજસ્થાનથી ઝડપી લીધો। આરોપીઓ પાસેથી કાપોદ્રા પોલીસે 6 લાખથી વધુની કિંમતના હીરા અને 2 મોબાઈલ પણ કબજે કર્યા। એમાંથી એક કારીગર જે કારીગર આકાશસિંહ દેવસિંહ સાક્ય નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો અને પોતે ભીંડ વિસ્તારનો બિહડ વિસ્તારનો ચંબલ વિસ્તારનો મધ્યપ્રદેશનો રહેવાસી હોય। એનો મોબાઈલ નંબર પણ બંધ હતો। ત્યારબાદ એના એક અલગ મોબાઈલ નંબર મળી આવતા ભીંડ વિસ્તારમાં એક સર્વેલન્સની ટીમ પીએસઆઈ પિંજર તથા દામજીભાઈ અને સંજયભાઈ હેડ કોન્સ્ટેબલોને મોકલવામાં આવેલા અને ત્યાં આગળ 2-3 દિવસ રેકી કરતા એ વ્યક્તિ 2-3 દિવસથી આ હીરાની ચોરી કરીને ત્યાં જ રહેતો હોય એને રેકી કરી અને ત્યાં પકડી લેવામાં આવેલો। ત્યારબાદ એના દ્વારા માલુમ પડવામાં આવેલ કે આ ચોરીમાં અન્ય પણ એક આરોપી કૈલાસ કુમાર જે સિંહોરી રાજસ્થાનનો રહેવાસી હોય તેને પણ આ ચોરીમાં એની મદદગારી કરેલી હોય।